નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસના સતત વધતા ભાવોના વિરોધમાં કોંગ્રેસ દ્વારા અનોખું અને પ્રતિકાત્મક પ્રદર્શન યોજાયું હતું. સરકારી નીતિઓ અને કમરતોડ મોંઘવારીથી સામાન્ય જનતાની મુશ્કેલી વધતી હોવાનો આક્ષેપ કરતા કોંગ્રેસ કાર્યકરોએ બળદગાડામાં મોટરસાયકલ મૂકી રેલી કાઢી હતી. આ રેલી બાદ ધરમપુર મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. પ્રદર્શનકારીઓએ જણાવ્યું કે જો ઈંધણના ભાવ આવી જ રીતે વધતા રહેશે તો સામાન્ય માણસ માટે વાહન ચલાવવું મુશ્કેલ બની જશે અને લોકો ફરીથી પરંપરાગત વાહનો તરફ વળવા મજબૂર બનશે. કોંગ્રેસે રાજ્ય અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરતા મોંઘવારીના મુદ્દે જન આંદોલનને વધુ તેજ કરવાની ચીમકી આપી હતી. આગામી દિવસોમાં કપરાડા ખાતે પણ આવો જ વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાશે અને ત્યારબાદ 15મી તારીખે સમગ્ર વલસાડ જિલ્લામાં ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવાની જાહેરાત કરવામાં આવી છે. આજે આખા ગુજરાતમાં જે લોકોને હાલાકી પડી રહી છે, પેટ્રોલ, ડીઝલ, ગેસ, અત્યારે તમે જોતા હશો કે જે સબસિડી આપતી હતી, એક વર્ષ દરમિયાન 9 સિલિન્ડર પર સબસિડી આપણે 300 રૂપિયા મળતી હતી. આજે એ ઘટાડીને એ લોકોએ 4 સિલિન્ડર કરી નાખી. મારે કહેવાનો મતલબ એવો છે કે એક તરફ ગેસનો ભાવ વધતો હોય, બીજી તરફ પેટ્રોલ ડીઝલનો છેલ્લા માસ દરમિયાન 29 રૂપિયા વધારીને આપણને આજે 103 રૂપિયા સુધીનો ભાવ કરી દીધો. એવી જ રીતે ડીઝલમાં, એવી જ રીતે જીવન જરૂરિયાતની બધી જ ચીજોમાં જબરજસ્ત ભાવ વધારો થાય છે. એના સિમ્બોલિક દેખાવ તરીકે અમે એક બળદગાડું આગળ રાખીને એમ કહેવા માંગીએ છીએ કે પ્રજાને હવે બળદગાડાની જ પછી જરૂર પડવાની છે. એ સિમ્બોલિક વાત કરીને આ બળદગાડું સામે છે, તમે જોઈ શકતા છે. એમાં મોટરસાયકલ પર સામે મૂકશું અને મોટરસાયકલ લઈને મોટરસાયકલમાં પેટ્રોલનો એટલો જે ભાવ છે, જે યુવાનોને, વડીલોને કે પછી ખેડૂતોને જે ડીઝલનો ભાવ વધારો થઈ રહ્યો છે, એની વિરોધ સામે આ દેખાવ અમે કરી રહ્યા છે. એની સામે ધરમપુર તાલુકો આજે છે, ધરમપુર તાલુકા પછી કપરાડામાં કરીશું. કપરાડામાં કર્યા પછી વલસાડ જિલ્લામાં 15મી તારીખે કરીને એક એવો એક સંકેત આપીશું કે આ સરકાર મોંઘી બેરી સરકાર પ્રજાનું સાંભળી નથી, ઉત્તરોત્તર મોંઘવારી વધારે છે, પ્રજાની હાલત વધારે થાય છે. એ વાતનું સિમ્બોલિક અમે ચિહ્ન આપીશું. આભાર.